નમસ્કાર બાલ દોસ્તો. ઇંગ્લિશ ગ્રામરના આપણે અગાઉ ઘણા બધા વિડીયો શીખી ગયા છીએ અને એમાંથી આપણને ઘણું બધું ગ્રામર જાણવા મળ્યું છે. આજે એ તમામ મુદ્દાઓનું આપણે પુનરાવર્તન કરવાનું છે. તો સૌપ્રથમ ચાલો અભિવાદન, જેને અંગ્રેજીમાં ગ્રીટિંગ્સ કહેવામાં આવે છે. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ અભિવાદનમાં શું કહે છે? ગુડ મોર્નિંગ ટીચર. ટીચર હાવ આર યુ? સ્ટુડન્ટ ફાઇન થેન્ક યુ. એ જ રીતે બપોરના સમયે હોય તો આપણે કહીએ ગુડ આફ્ટરનૂન. સાંજે ગુડ ઇવનિંગ. રાત્રે છૂટા પડતી વખતે કે સૂતી વખતે આપણે ગુડ નાઇટ. એકબીજાને જ્યારે મળીએ ત્યારે હેલો, હાય. વિદાય વખતે ગુડ બાય અથવા તો બાય બાય. સ્વાગત વખતે વેલકમ. આવા બધા આપણે અભિવાદનો શીખ્યા છીએ. તે પછી આપણે બીજો મુદ્દો શીખ્યા હતા ધીસ અને ધેટ. ધીસ મતલબ કે આ, અને ધેટ એટલે પેલું. ધીસ ઇઝ અ કેટ. આ બિલાડી છે. ધેટ ઇઝ અ કાઉ. પેલી ગાય છે. પ્રશ્નાર્થ અને યસનોમાં જવાબ. તો ઇઝ ધીસ અ કેટ? તો યસ, ધીસ ઇઝ અ કેટ અથવા યસ ઇટ ઇઝ. નો, ધીસ ઇઝ નોટ અ કેટ. નો, ઇટ ઇઝન્ટ. Is that a cow? તો yes, that is a cow. અથવા yes, it is. No, that is not a cow. અથવા તો no, it isn't. એવી જ રીતે ધીસ છે એનું બહુવચન ધીજ, અને ધેટ છે એનું બહુવચન ધોજ. ધીજ એટલે કે આ, અને ધોજ એટલે પેલા. ધીસનું બહુવચન ધીજ, ધેટનું બહુવચન ધોજ. ધીસ સાથે આવતું ક્રિયાપદ ઇજનું પણ બહુવચન થાય છે, જે આર. જેમ કે ધીસ ઇઝ અ ટ્રી, આ એક વચન છે. અને ધીઝ આર ટ્રીઝ. પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો આર ધીઝ ટ્રી? તો યસ ધે આર. અથવા નો, they are not. અથવા they are notનું બહુવચન aren't. That is an apple. તો those are apples. Are those apples? પ્રશ્નાર્થ વાક્ય. યસ they are અથવા નો they aren't. ઉપરના ઉદાહરણો પરથી સમજાય છે કે જાતિવાચક શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ એ લગાડાય, પણ જો જાતિવાચક શબ્દ એ ઈ આઈ ઓ યુથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન લગાડાય છે. અ બુક, અ ટ્રી, એન એપલ, એન અમ્બ્રેલા. બહુવચનમાં આ શબ્દો સાથે એ કે એન મુકાતો નથી. બુક્સ, ટ્રીઝ, એપલ્સ, અમ્બ્રેલા. શબ્દોનું બહુવચન નીચે પ્રમાણે થાય. કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. અ કાઇટ, તો કાઇટ્સ. એન ઓરેન્જ, ઓરેન્જ. જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવે તો તે શબ્દોનું બહુવચન ઈએસ પ્રત્યે લગાડવાથી થાય છે. જેમ કે બસ, બસીસ, ક્લાસ, ક્લાસીસ, ડીશ, ડીસીસ, બેન્ચ, બેન્ચીસ, બોક્સ, બોક્સજ, મેંગો, મેંગોજ. જે શબ્દને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ વીઈએસ મુકાય છે. જેમ કે નાઇફ, નાઇફ્સ, લીફ, લીવ્સ. જે શબ્દનો તે વાય હોય અને વાય પહેલાં વ્યંજન એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આવતો હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની જગ્યાએ
IES મૂકવામાં આવે છે. જેમ કે સ્ટોરી, સ્ટોરીઝ, બેબી, બેબીઝ. પણ જો શબ્દના અંતે વાય આવતો હોય અને વાય પહેલો AEIOU હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે એસ પ્રત્યય લગાડવામાં આવે છે. જેમ કે બોય, બોયઝ, કી, કીઝ, મંકી, મંકીઝ. તે પછી આપણે આર્ટિકલ શીખ્યા હતા. ધ. જ્યારે કોઈ નિશ્ચિત પરિસ્થિતિમાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો ઉલ્લેખ કરવો હોય ત્યારે ધનો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ અ હાઉસ. ધ હાઉસ ઇઝ બિગ. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ધ અમ્બ્રેલા ઇઝ રેડ. તે પછી આપણે કેટલાક પ્રશ્નાર્થ વાક્યો પણ શીખ્યા હતા. જેમ કે વેર. વેર કોઈ ચોક્કસ સ્થળનો નિર્દેશ કરવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર ઇઝ ધ બુક? જવાબમાં ઇન, ઓન, અંડર, નિયર જેવા નામયોગી અવયવોનો ઉપયોગ કરવામાં આવે છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. વેર આર ધ બોયઝ? ધ બોયઝ આર ઇન ધ ક્લાસીસ. વેર ઇઝ ધ બસ? તો ધ બસ ઇઝ નિયર ધ ગેટ. વેર આર ધ કાઉઝ? ધ કાઉઝ આર અંડર ધ ટ્રી. આ રીતે આપણે વેરનો ઉપયોગ કરી શકીએ છીએ. હાઉ મેની એટલે કે કેટલા. કોઈ ચોક્કસ સંખ્યાનો નિર્દેશ કરવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હાઉ મેની કાઇટ્સ? 10 kites. હાઉ મેની બર્ડ આર there in the cage? There are 2 birds in the cage. પુરુષવાચક સર્વનામ એક વચન અને બહુવચન. પહેલો પુરુષ આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી, સી, ઇટ માટે ઇજ આવે છે અને દે આર. સંબંધક રૂપો આઈ તો માય, વી તો અવર, યુ તો યોર, યુ તો યોર, હી હિઝ, સી હર, ઇટ ઇટ્સ, વી દે માટે ધેર. આઈ એમ અ પ્યુપિલ, ધીસ ઇઝ માય સ્કૂલ. હી ઇઝ રવિ, ધેટ ઇઝ હિઝ ફાધર. વી આર ફાર્મર્સ, ધેર આર અવર ટ્રેક્ટર્સ. પછી આપણે માલિકી દર્શાવવા માટે, વ્યક્તિ સાથેનો, વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરતા હતા. એસ વડે વ્યક્તિ સાથેનો કે વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે. છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો જે આપણે છે નો, ની, નું, ના વગેરેનો અર્થ સૂચવે છે. જેમ કે ધીસ ઇઝ અલીસ બાયસાઇકલ. રાજ ઇઝ અલીસ બ્રધર્સ. હેવ અને હેજ. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી, સી, ઇટ. ત્રીજો પુરુષ એક વચનમાં હેજ આવે છે. તે પછી ધે આર. આ રીતે આપણે અગાઉના 10 મુદ્દાનું પુનરાવર્તન આ રીતે કરીએ.